A family comedy છે. ચાલો નિશા એકદમ ચપ હા રોજી નથી ને એટલે આ રોજિંદા બધા જ કામ આપણે કરવા પડે છે ને એનું આ પરિણામ છે. ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે બધા. હા ખરેખર રોજી ઘણા વખતથી બહાર ગઈ છે, હવે આવી જાય તો સારું. મારું તો માનવું છે કે આપણે આ રોજીને કામ પરથી કાઢી નાખવી જોઈએ, તો જ આ ઘરનું વધારે ભલું થશે. સવાલ જ નથી, રોજીને કારણે છે ને ઘરના બધા જ કામ સારી રીતે થઈ રહ્યા છે, સમજી? હા રોજીના આવવાથી કામમાં ફરક તો પડ્યો જ છે. કરેક્ટ. રોજીને કાઢી મૂકવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. શું છે એના માઇનસ પોઈન્ટ્સ અમુક હશે પણ એના પ્લસ પોઈન્ટ્સ 1000 ગણા વધારે છે. એમ? હા, પ્લસ પોઈન્ટના માસ્ટર. ચલો અંદર ચલો, હજી ફક્ત સાડીઓ જ ધોવાય છે, ઘણા બધા કપડાં ધોવાના બાકી છે. દિશા બેટા, તમારો રૂમ સાફ થઈ ગયો? ના મમ્મી, મારો રૂમ ને ફક્ત કિચન જ બાકી છે. ફક્ત તો આ જે ફક્ત સાફ કરવાનું બાકી છે ને એ ફક્ત ફટાફટ સાફ કરીને આવો. વાહ વિદ્યા, મસ્ત બોલી. ફક્ત શું વાહ વાહ. હા ચલો તમે હવે ચલો. હા ચલો. કેટલા કામ રોજી રેવા દે, મારે જ સાફ કરવું પડશે. એ મારાની તો રજા પર છે. મારો હારો મનનું મારે જે ટાકડે માંદો થઈને પડ્યો, છીકા છીક ને ઉધરસ ચાલુ થઈ ગઈ, એમાં મારું હારું આ કામ અધૂરું મેલીને વયો ગયો. હવે એનો ડાક્ટર એને આરામ કરવા હારું વધારે રજા માંગવાનું ન કહે તો હારું, નહીં તો હું લાગી જઈશ. અત્યારે તો લાઈક કામે મારા હારા. આ વાસણનો ઢગલો અહીંયા કા કર્યો? જુઓ ધ્યાનથી જુઓ. પણ મને શું લેવાને દેખાડે સ્વાઈન્દ્રા? મારું મગજ ખરાબ થઈ ગયું છે, સવારથી કામ કરી રહ્યો છું, એમાંય વચ્ચે આવીને તમે દપડા મારો છો કે જો પેલું રહી ગયું, પેલું સાફ કર, કામ થયું કે નહીં. વાસણ ધોવાઈ ગયા છે, ચેક કરી લો કે બરાબર ધોયા છે કે નહીં. મારા વાઈન્દ્રા, મારા ધોરા વાઈન્દ્રા, આઈ એમ સોરી. હું છે ને દીકરા, આજ સવારથી જ મારું મગજ કામ નથી કરતું. બોલ, આપણું મગજ કામ કરતું નથી અને આપણે જ કામ કરીએ છીએ. જોકે થવું ઊંધું જોઈએ કે આપણું મગજ એવું કામ કરે કે આપણે કામ ના કરવું પડે. પેલા એ સંદીપડા, આ તારી માં હતી ને, એ આપણું મગજ હતી અને ઈવડી ઈ બધા કામ કરતી હતી ને, એટલે આપણે લોકોએ કાંઈ કામ નહોતું કરવું પડતું હતું. પપ્પા, એ તો મમ્મીની સ્માર્ટનેસ હતી. પણ ઈવડી છે ક્યાં અટાણી? મમ્મી તો છે ને એના ફ્રેન્ડ સાથે ફરવા ગઈ છે. પણ હું મારું હારું તારી માને બહુ મિસ કરું છું. એના એક કામને મિસ કરું છું. અમુક કામ થોડા કવડાયા હતા પણ એ બધા કામ કરતી હતી ને, એટલે આપણે લોકોને કોઈ ટેન્શન નહોતું. વાહ, અત્યારે તો તમે મમ્મીના વખાણ કરો છો પણ મમ્મી પર તો હંમેશા તમે ચીડાયા કરો છો. મારા હારા વાઈન્દરા, ઈ છે ને તારા પપ્પાનો તારી મમ્મી ઉપરનો પ્રેમનો એક પ્રકાર જ હતો. એટલે ગુસ્સો કરવો એક પ્રેમનો પ્રકાર છે. ઈ તો તું મોટો થાઈશ અને તને મૂછું છે ને તો એ ખબર પડશે. ના, એટલે અત્યારે તમે મારી સાથે પ્રેમથી વાત કરો છો ને? તું આ હું લેવાને મને પૂછે? એટલે કન્ફર્મ કરવા માંગુ છું કે આ ગુસ્સાવાળો ગુસ્સો છે કે ગુસ્સાવાળો પ્રેમ છે. અટાણે છે ને હું ગુસ્સામાં નથી. એટલે તમારો કયો ગુસ્સો ખરેખર ગુસ્સો અને કયો ગુસ્સો મારે પ્રેમ સમજવો? એટલે એ ધોરા વાંદરા, એ વાતનું તારે ટેન્શન નહીં લેવાનું. આપણા બાપ દીકરાની જ્યોમેટ્રી જ કંઈક અલગ છે. અલગ એટલે? એટલે એમ કે હું જઈએ તારા ઉપર ગુસ્સો કરું છું ને, તે એક ગુસ્સો જ હોય છે. ઓહ, તો એમ વાત છે. પણ આપણો કંઈક વાતનો મુદ્દો અત્યારે જુદો હતો. હા, આપણી મૂળ વાત જુદી હતી. હા, તો તમે મારા બિઝનેસમાં પૈસા રોકવા માંગો છો, બરાબર ને? હા, ગુસ્સો છે સમજાયું, પણ આ ગુસ્સા વાળો ગુસ્સો છે કે પ્રેમ વાળો ગુસ્સો છે? વાંદરા, ગુસ્સા વાળો ગુસ્સો છે. હા પપ્પા, એવું હોય તો આપણે ટોપિક બદલી કાઢીએ. તું બદલમાં હું તને ટોપિક યાદ કરાવું.
મૂળ મુદ્દો એ હતો કે આ ઘરને તારી માની જરૂર છે, એટલે મારે એને હવે મનાવી જ લેવી જોઈએ. હા પપ્પા, પણ આ તો સ્વાર્થ કહેવાય. વાત આ તો સ્વાર્થ જ ને. તમને મમ્મીની જરૂર પડી એટલે તમે મમ્મીને યાદ કરી. ના ના, એ હાવ એવું કઈ નથી હો. પણ પપ્પા, એ વાતમાં કોઈ જ શંકા નથી કે મમ્મી જેવી રીતે આ ઘરને સંભાળતી ને એવી રીતે કોઈ જ ના સંભાળી શકે. એટલે એ હું છે ને તારી આ વાતમાં 100% સહમત છું. ગીતા જેવું બીજું કોઈ નથી. હું છે ને આજે જ એની હારે વાત કરીશ. વાહ પપ્પા, ગ્રેટ આઈડિયા. તો ચાલો હવે હું બહાર જાઉં છું. એટલે પણ હું બહાર જાઉં, ઘરમાં હજી ઘણા કામ બાકી છે. પપ્પા, હવે એ પણ મારે જ સમજાવવું પડશે. તમે એટલા તો સમજદાર છો જ કે મારી કીધેલી વાત સમજી શકો. લૂછો, બાય બાય. ઓય વાંદરા, મારો હારા. રોઝી, આજનો દિવસ મારા જીવનનો સૌથી સારો દિવસ હતો. આજનો દિવસ મારા માટે ડ્રીમ ડે હતો. ઓ રોઝી, કેટલા દિવસોની મારી ઈચ્છા પૂરી થઈ. મારા દિલ સાથે દિલ ખોલીને આખો દિવસ રહ્યો. મનુ, આજે પહેલી વાર કોઈએ મને બરોડાના સ્પેશિયલ સેવ ઉસળ ખવડાવ્યા. એ રોઝી, તું જ્યારે સેવસળ ખાતી હતી ને ત્યારે તારી લટ જે રીતે ઉડતી હતી ને એ જોઈને હું તો મારું ભાન જ ભૂલી ગયો હતો. હાઉ રોમેન્ટિક મનુ. રોઝી, મને તો વિશ્વાસ જ નથી બેસતો કે આજનો આખો દિવસ મેં તારી સાથે, એટલે કે મારા મનની રાણી સાથે વિતાવ્યો. મનુ, તને ખબર છે જ્યારે આપણે બોટિંગ કરતા હતા ને ત્યારે તું શાહરુખ ખાન જેવો લાગતો હતો. આ શાહરુખ ખાન બોટ ચલાવવાનું કામ કરે છે? ના, ફિલ્મ ચલાવવાનું કામ કરે છે. અરે રોઝી, તને શાહરુખ ખાન એટલો ગમતો હતો તો આપણે શાહરુખ ખાનની ફિલ્મ કેમ ન જોઈ? મનુ, મને ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ નહોતો, મને તારી સાથે ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ હતો. ઓ રોઝી, એટલે શું આમ હું હીરો જેવો લાગુ છું? તને ખબર છે તું જ્યારે 5 સરના ચશ્મા પહેરે છે ને ત્યારે બહુ જ હેન્ડસમ લાગે છે. અને તું અભ્યંકર સાહેબના વાઈફની લિપસ્ટિક લગાડીને કેટલી સુંદર લાગે છે. થેન્ક યુ મનુ. મનુ, વોટ અ ડે. આ બધું છે ને મને રોમેન્ટિક ફિલ્મ જેવું લાગે છે. ઓ રોઝી, પણ રોઝી પછી આપણે ફિલ્મ કઈ જોઈ? ખબર નહીં, હું તો તારો હાથ પકડીને મારા સપનામાં જ ખોવાઈ ગઈ હતી. ને રોઝી, તે મારો હાથ પકડ્યો ને ત્યારે જ મારા તો હોશ ઉડી ગયા હતા, અને હોશ પાછા આવ્યા ત્યારે તો ફિલ્મ જ પૂરી થઈ ગઈ હતી. ઓહ, એટલે આપણે બંને ફિલ્મ જોઈ જ નહીં? હા તો શું થઈ ગયું, આવતા અઠવાડિયે પાછી ફિલ્મ જોઈશું. ઓકે. એટલે આવતા અઠવાડિયામાં મારી માસીની, દેરાણીની, કાકીની તબિયત વધારે બગડી જશે અને અહીંયાના બધા કામ છોડીને મારે અહીંયાથી ભાગવું પડશે. હા, અને મારા પણ એક્સરે અને બીજા રિપોર્ટ્સ આવવાના છે, એટલે મારે પણ રજા લઈને ડોક્ટરને મળવા જવું જ પડશે. ઓ રોઝી. હા મનુ. રોઝી, મારી પાસે એક સરપ્રાઈઝ છે. અરે, આ તો ગ્રીન ઇન્ટરનેશનલ હોટેલનો અપોઇન્ટમેન્ટ લેટર છે. હા રોઝી, મને ત્યાં સહાયક રસોઈયાની નોકરી મળી ગઈ છે. ઓહો, તું તો મોટો રસોઈયો બની ગયો. હા રોઝી, આ તારા શુભ પગલાની અસર છે કે તું મારા જીવનમાં આવી અને મારું તો જીવન જ બદલાઈ ગયું. એટલે તું ત્યાં ચાલ્યો જઈશ? અરે હા, ત્યાં રહેવાની સગવડ પણ છે ફ્રીમાં, અને જમવાનું એ પણ ફ્રીમાં. તો પછી અહીંયા રહીને આ ફટીચર સાહેબ અને ગોફણ ગીતા મેડમની ચાકરી શું કામ કરું? કોણ ફટીચર સાહેબ અને કોણ ગોફણ ગીતા? અરે ફટીચર સ્વભાવના અભ્યંકર સાહેબ અને વાતે વાતે ગોફણ ઉડાડતા ગીતા મેડમ. મનુ, તને આ સમયમાં પણ તારા સાહેબ અને મેડમ જ યાદ આવે છે? એટલે તું જશે તો ખાલી એ લોકોને છોડીને જશે? અરે રોઝી, હું એમ ક્યાં કહું છું? તને મારી કઈ પડી જ નથી. પ્લીઝ રોઝી, એમ ના બોલ, મારું કાળજું કપાય છે. તો મારા કાળજાનું શું? મનુ, તું મારા જીવનમાં આવે એની પહેલા જ મારી આંખોથી દૂર થઈ જઈશ. હું કોને જોઈને સવારની ચા પીશ? હું કોનો ચહેરો જોઈને શાસ્ત્રી સરના ઘરનું બોરિંગ ઘરકામ કરીશ?
હું કોને મળવા માટે મનુ પહાડ જેવા કામનો બોજો ઉઠાવીશ અને હું કોને ગુડ નાઈટ કરીને રાતે મીઠા સપના જોવા માટે સૂઈશ? પણ તને આ બધી વાતની શું ચિંતા? તને તો મજાની નોકરી મળી ગઈ છે ને. જા તું તારા સપના પૂરા કર. મારા સપનાની ચિંતા કરવાની કોઈને કઈ જરૂર નથી.